હેલો એવરીવન. આજે આપણી આ ચેલેન્જનો 13મો દિવસ છે કે જેની અંદર હું ડેઈલી 5 મિનિટ સુધી કેમેરાની સામે કોઈ પણ સ્ક્રિપ્ટ વગર કે કોઈ પણ તૈયારી વગર બોલું છું, અને જેના લીધે તમારો કેમેરાની સામે બોલવાનો ડર દૂર થાય, અથવા તો તમે કેટલું એક્ઝેક્ટલી બોલી શકો છો તૈયારી વગર એ તમારી કેપેસિટી મપાય એના માટેની આ સિરીઝ છે. તમારે જો આ સિરીઝની અંદર પાર્ટિસિપેટ કરવું હોય તો તમે કરી શકો છો. હવે આજનો ટોપિક જેના ઉપર હું ચર્ચા કરવાનો છું, ચર્ચા તો નહીં પણ હું બોલવાનો છું, એ છે કે હાઉ ટુ બિલ્ડ હેબિટ. તમારે કોઈ આદત પાડવી હોય, કોઈ સારી એવી હોબી તો નહીં પણ કોઈ આદત પાડવી હોય તમારી અંદર, જેમ કે વોકિંગ છે, તમે લખતા હોય તો રાઇટિંગ છે, અથવા તો એક્સરસાઇઝ છે, યોગા છે, સવારે વહેલું ઉઠવું છે, XYZ કોઈ પણ પ્રકારની સારી આદત તમારે વિકસાવવી હોય તો તમારે શું કરી શકો. મેં ખુદ આ કરેલું છે અને અત્યારથી આઈ થિંક 8 થી 9 મહિનાથી હું કન્ટિન્યુ ડેઈલી વોકિંગ કરવા માટે જાઉં છું. હવે મારી લાઈફની અંદર વોકિંગ કે એક્સરસાઇઝ એની ક્યાંય જગ્યા હતી જ નહીં પહેલા, પણ આ હોબી મેં કઈ રીતે ડેવલપ કરી અને આટલા સમય સુધી મેં કઈ રીતે કન્ટિન્યુ કરી શકો આ હોબીને, એના વિશે હું તમને થોડીક ચર્ચા કરીશ અને તમને થોડીક આઈડિયા આવે તમારા ફિલ્ડની અંદર કે તમે તમારી પર્ટિક્યુલર હોબી કઈ રીતે ડેવલપ કરી શકો. એના માટે તમને થોડોક આઈડિયા આવે એના વિશે હું તમને થોડીક ચર્ચા કરીશ મારા પર્સનલ અનુભવ પરથી. હવે મેઇન વાત કે તમારે જ્યારે પણ કોઈ હોબી ડેવલપ કરવી છે અથવા તો કોઈ નવી વસ્તુ સ્ટાર્ટ કરવી છે અને તમારે કન્ટિન્યુ કરવી છે, તો સૌથી પહેલા તમારે તમારો વાય ક્લિયર કરવો પડે. શું કામ આપણે આ કરવું છે? જો હું મારા કેસની વાત કરું તો મારે વોકિંગ કરવું એટલા માટે જરૂર હતું કે મારો વેઇટનો ઇસ્યુ હતો થોડો ઘણો, અને ફિટનેસનો પણ ઇસ્યુ હતો. એકદમ થાકી જવાય આટલી ઉંમરમાંથી, સવારે ઉઠીએ ત્યારે સારું ના લાગે, ફ્રેશ ફીલ ના થાય, એટલે ઘણા બધા કન્સર્ન હતા હેલ્થને લઈને. એટલે મેં એવું ડિસાઇડ કર્યું કે મારે વોકિંગનું શરૂ કરવું છે, અને સૌથી બેઝિક એક્સરસાઇઝ કોઈ પણ માણસ કરી શકે તો એ છે વોકિંગ. એટલે તમારે બીજી કોઈ પણ પ્રિપેરેશનની જરૂર નથી. અને મેં એમાં ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે મારે એકચ્યુઅલી જીમ જોઈન કરવું હતું, પણ જીમ જોઈન કરવા માટે હું પહેલા મારી જાતને ટેસ્ટ કરવા માંગતો હતો કે હું એટલીસ્ટ 2 મહિના કે 1 મહિના 2 મહિના સુધી કન્ટિન્યુઅસ વોકિંગ કરી શકું છું કે નહીં. હવે એ વસ્તુ માપવા માટે મેં મારી કેપેસિટી માપવા માટે આ વસ્તુ શરૂ કરી હતી. અને સૌથી પહેલા મારો વાય ક્લિયર હતો કે આપણે હેલ્થના રિલેટેડ કન્સર્ન છે આપણી બોડીના, તો આપણે આ વસ્તુ કરવી જ પડશે, એના વગર કોઈ છૂટકો નથી. અથવા તો પછી તમારે કોઈ પણ મેડિસિન લેવી પડશે, કોઈ ડોક્ટર પાસે જવું પડશે, અને બધું કરવા કરતાં અત્યારે આપણે ડેઈલી 15-20 મિનિટ 30 મિનિટ જેટલું પણ તમારે ચાલી શકો એટલું તમે ચાલવાની શરૂઆત કરો. એટલા માટે મેં આ વસ્તુ ડિસાઇડ કરેલી હતી. હવે બીજી વસ્તુ છે એક્ઝિક્યુશન. તમારો વાય પહેલેથી ક્લિયર છે, બીજી વસ્તુ છે એક્ઝિક્યુશન. તમે નોટિસ કરજો, કદાચ તમે કોઈ આવી હોબી શરૂ કરતા હોય તો ત્યારે છે ને તમને શરૂઆતના દિવસો છે ને એ એકદમ એક્સાઇટેડ ફીલ થશે. તમે રેગ્યુલરલી 5 દિવસ 10 દિવસ આ બધું ફોલો કરશો, પણ પ્રોબ્લેમ ક્યારે આવે ખબર? કે ત્યારે તમારા ટાઈમ ટેબલની અંદર કોઈ વસ્તુ એની સાથે મિક્સ થવા માંડે. હવે આપણે જનરલી, મારી એવી ટેવ હોય છે કે રાતે જમ્યા પછી વોકિંગ કરવા જાઉં છું. તો આપણને ખબર હોય છે કે ઘણા આપણે મહેમાનો આવતા હોય બેસવા, અથવા તો રાતે આપણે કઈ શનિ રવિ હોય તો કંઈક બહાર જવાનું હોય, કોઈ ફરવા આમ તેમ જવાનું હોય, ત્યારે આ વસ્તુમાં ખલેલ પહોંચે. અને જ્યારે તમે 1-2 દિવસ આ વસ્તુ સ્કીપ કરો, એટલે પછીના દિવસે જ્યારે તમારે કરવાનું થાય ત્યારે તમને સૌથી વધુ હાર્ડ પડે આ હોબી તમારી કન્ટિન્યુ કરવી. તો આની અંદર તમારે શું કરવાનું છે કે તમે એટલીસ્ટ, ચાલો તમારે એવું કોઈ કામ છે કે જે અવોઇડ કરી શકાય એમ જ નથી અને એના લીધે તમારી આ વસ્તુ એનાથી ઇમ્પેક્ટ થાય છે, તો બને એટલી ટ્રાય કરો કે તમે રેગ્યુલર જો 15 મિનિટ 20 મિનિટ અડધી કલાક ચાલતા હોય તો ખાલી 5 મિનિટ ચાલો. જે વસ્તુ તમે શરૂ કરેલી છે એને બ્રેક ના પાડો. મીન્સ એનાથી શું થાય, આપણું મગજ એના માટે પ્રિપેર થાય કે મારે આ વોકિંગ કરવાનું છે, તો મારે XYZ બીજું કામ છે અત્યારે, તો હું એ કામને એમાંથી 5 મિનિટ કાઢી લઈશ અને આની અંદર હું 5 મિનિટ પ્રોવાઈડ કરીશ. એનાથી શું થાય કે તમારા મગજને ખબર પડે કે આ વસ્તુ મારી પ્રાયોરિટી છે. ચાહે કોઈ પણ વસ્તુ મારે સાઈડમાં આવી જાય, બીજી જગ્યાએ કામ કરવા માટે આવી જાય, પણ આ વસ્તુ મારે છોડવાની નથી. તમે 100% ના આપી શકો તો કાંઈ વાંધો નહીં, તમે ખાલી એમાંથી ટાઈમ કાઢીને, તમારા જો બીજો ટાસ્ક છે એમાંથી ટાઈમ કાઢીને આમાં તમે 5 મિનિટ 10 મિનિટ આપી દો ખાલી. પછી તમે જોવો એની મજા. અને એક વખત, હવે આમાં ઘણા બધા મિસકન્સેપ્શન છે કે તમે 21 દિવસ સુધી કન્ટિન્યુ ચાલો તો, અથવા તો 21 દિવસ સુધી તમે કોઈ પણ હેબિટ પરસ્યુ કરો તો એ તમારી હેબિટ બની જાય, પછી તમને એ છૂટતી જ નથી, એવું બધું કંઈ છે નહીં ભાઈ.
તમે ખરેખર સાયકોલોજીકલ રીઝન તમારે જોવું હોય તો એની અંદર 18 દિવસથી લઈને 180 દિવસ સુધીની આ સાયકલ હોય છે. આ સાયકલ દરમિયાન મતલબ બધાની પોતપોતાની બોડી લેંગ્વેજ પ્રમાણે, બોડીની કેપેસિટી પ્રમાણે અલગ અલગ દિવસો સુધી, અલગ અલગ દિવસોનો સમય લાગે છે કોઈ પણ આદતને પરસ્યુ કરવા માટે. તો એમાં 18 દિવસથી લઈને 180 દિવસ સુધીની સાયકલ છે. એટલે 21 દિવસ સુધી તમે કરો તો પછી ક્યારે આદત છૂટે જ નહીં, એવો ખોટા મિસકન્સેપ્શનમાં તમારે રહેવાની જરૂર નથી. બરાબર? તો હવે આ વસ્તુ થઈ કે તમે શરૂઆત કરી દીધી છે અને એની અંદર હર્ડલ આવે છે અને પછી તમે એને ઓવરકમ કરો છો. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એને કન્ટિન્યુ કરવી લાંબા સમય સુધી. એના માટે હું તમને એક સૌથી બેસ્ટ એક્ઝામ્પલ મારું આપું છું કે હું વોકિંગ કરતા કરતા સાંભળવાનું ચાલુ રાખું છું. ઇયરફોનની અંદર કોઈ પણ હું પોડકાસ્ટ સાંભળું છું, કોઈ પણ મારે ઓડિયો હોય અથવા તો કોઈ પણ એવો વિડીયો હોય કે જે મારે એરપોર્ટની અંદર હું ચાલુ રાખું છું. એનાથી થાય શું ખબર? તમારી જે ચાલવાની પ્રોસેસ છે એ તમારી હવે સેકન્ડરી થઈ ગઈ અને મારી જે સાંભળવાની પ્રોસેસ છે કે જે હું કન્ટેન્ટ કન્ઝ્યુમ કરું છું વોકિંગ કરતા કરતા, એ મારી હવે પ્રાયોરિટી બની ગઈ. એટલે તમારે કોઈ એવું કામ ગોતવું પડશે કે જે તમારી આદતની સાથે સાથે તમને બીજું પણ ફાયદો કરાવતું હોય. હવે હું આ જે કંઈ પણ કન્ટેન્ટ કન્ઝ્યુમ કરું છું મારા વિડીયો બનાવવા માટે અથવા તો મારા પર્સનલ ઓવરઓલ ડેવલપમેન્ટ માટે, એમાંથી મને ઘણું બધું જાણવા મળે છે અને સાથે સાથે વોકિંગ તો મારું એમનેમ જ થાય છે, સાઈડમાં જ થાય છે. માટે તમે આવું કોઈ રીઝન ફાઇન્ડ કરો તમારી હેબિટને બિલ્ડ કરવા પાછળ કે જે તમને બીજું પણ ફાયદો અપાવતું હોય, તમને એક્સપોનેન્શિયલ ગ્રોથ અપાવશે લાંબા સમય દરમિયાન. હવે હું તમને મારી જ વાત કરું તો મેં ઘણા બધા, હું ઓશોના પ્રવચનો સાંભળતો હોઉં છું અથવા તો કોઈ પોડકાસ્ટ સાંભળતો હોઉં છું. હવે હું રિયલ લાઈફની અંદર જો વોકિંગની મારી આદત ન હોત તો હું આટલું બધું કન્ટેન્ટ ક્યારે કન્ઝ્યુમ ના કરી શકતો હોત અને એના ઉપરથી મારી આટલી સમજણ પણ ક્યારે ડેવલપ ના થઈ શકી હોત. પણ ખાલી ફક્ત ને માત્ર વોકિંગને લીધે હું એટલું નોલેજ મેળવી શક્યો છું અથવા તો એવી મને વાતો જાણવા મળેલી છે અને એવું હું એક્સપ્લોર કરી શક્યો છું ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ ઉપર કે એકદમ મને એ તો ફ્રીમાં મળી ગયું એવી જ છે. એટલા માટે તમારે કોઈ પણ વસ્તુને હાર્ડકોર રીતે ટ્રાય કરશો કે ફક્ત તમારે આ જ કરવું છે તો ત્યાં તમારું એક મેન્ટલ બ્લોકેજ આવી જશે. એની કરતાં બેટર છે કે તમે ઇઝીલી કરો. એની સાથે સાથે તમારે, મારી જ વાત કરું તો વોકિંગની સાથે સાથે મેં એક વસ્તુ એ પણ નક્કી કરી કે મારે આ કન્ટેન્ટ વાળું ચાલુ કરવું છે, તો એની સાથે મને એનો પણ લાભ મળ્યો. એટલા માટે તમારે કોઈ પણ હેબિટ બિલ્ડ કરવી હોય તો એની માટેના 3 સ્ટેપ છે. પહેલું છે તમારે વાય ક્લિયર કરો, બીજું છે જે એમાં મુશ્કેલો આવશે અને 100% આવશે એને તમે સ્ટેપ બાય સ્ટેપ નાના સ્ટેપથી એને ઓવરકમ કરો, અને ત્રીજું કે એને લોંગ રનમાં ચલાવવા માટે એક બીજો પર્પઝ ફાઇન્ડ કરો એ આદતને પાછળ. તો આ 3 વસ્તુ તમે ટ્રાય કરો, ચોક્કસથી તમારી કોઈ પણ હેબિટ હોય એ તમે બિલ્ડ કરી શકશો આસાનીથી. સો ધેટ્સ ઇટ ફોર ટુડે. સી યુ ટુમોરો. બાય બાય.